નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। વડોદરા પીસીપી બાતમીના આધારે શહેરના નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસેથી ₹63,392ના વિદેશી દારૂના જથ્થા સાથે ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર વડોદરા પીસીબીને બાતમી હકીકત મળી હતી કે દાહોદ બોરખેડા ગામનો નરેશ રમેશભાઈ માવી વડોદરા શહેરના નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે ફૂટપાથ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે અને બાકીનો જથ્થો પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં સંતાડી રાખેલ છે અને ઉપરોક્ત ઇસમ બાતમીવાળી જગ્યાએ હાજર છે। જે અંગેની મળેલી બાતમી હકીકતને આધારે પીસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી સ્થળ ઉપરથી વિદેશી દારૂની 413 નંગ બોટલો જેની કુલ કિંમત ₹63,392ના વિદેશી દારૂના જથ્થા સાથે નરેશ માવીને ઝડપી કુલ ₹73,592નો મુદ્દામાલ કબજે કરી કપિલ અને ઇરફાન રાઠોડ નામના 2 ઇસમોને પીસીબીએ વોન્ટેડ દર્શાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ વડોદરા।